રિપોર્ટમાં ખાસ છે બ્રોકરેજ હાઉસીસ તરફથી? જી, સૌથી પહેલાં જુઓ, અત્યારે મેકવારીનો એક વ્યૂ આવી રહ્યો છે. ભારતીય એરટેલ પર ન્યુટ્રલ રેટિંગ આપી રહ્યા છે. 1060ના લક્ષ્ય તેઓ અહીંયાથી આપણને ખાસ આપતા દેખાઈ રહ્યા છે. એમનું કહેવું છે, જુઓ, એક અહેવાલ હતો કે કાર્લાઇલ કદાચ એમના ડેટા સેન્ટર બિઝનેસ છે એની અંદર અહીંયાથી થોડોક હિસ્સો વેચી શકે છે. તો કાર્લાઇલ જે વેલ્યુએશન પર નીકળવા માંગે છે, લગભગ $850 થી $900 મિલિયન વેલ્યુએશન છે. અને આ જે વેલ્યુએશન પર છે એ કાર્લાઇલ પોતાનો $235 મિલિયન એક હિસ્સો જે છે ડેટા સેન્ટરમાં એ અહીંયાથી ખાસ તેઓ વેચવા માંગે છે. હવે આ જે ડીલની રકમ અત્યારે જે સામે આવી રહી છે, નેક્સ્ટ્રા ડેટા સેન્ટરની જે ડીલ વેલ્યુએશન છે એ FY25 EV એબિટાના લગભગ 20 થી 23 ગણા પર આપણને જોવા મળી રહી છે. એટલે એક ઇન્ટરેસ્ટિંગ અહીંયાથી એ બની રહ્યું છે. ન્યુટ્રલ રેટિંગ છે, 1060ના ટાર્ગેટ છે. એટલે આ ડીલથી અહીંયા કાર્લાઇલને કદાચ કોઈ મોટો ફાયદો ન થાય એવું અત્યારે બ્રોકરેજનું ખાસ તો માનવું છે. બીજી તરફ મારુતિ પર જુઓ, મેકવાયરી ન્યુટ્રલ રેટિંગ આપી રહ્યા છે. 10,608નો અહીંયાથી તેઓ ટાર્ગેટ આપી રહ્યા છે. અને ખાસ વાત કે એમનું કહેવું છે કે એન્ટ્રી લેવલ જે પેસેન્જર વ્હીકલનું સેગમેન્ટ છે, આવનારા દિવસોમાં અહીંયા કંપનીનો હિસ્સો ઘટી શકે છે. હવે આપણને ખબર છે કે મારુતિ જે છે એ એન્ટ્રી લેવલ કારની અંદર સૌથી વધારે માર્કેટ શેર ધરાવે છે ને એમાં જ થોડોક અહીંયાથી ઘટાડો આવે એવી અત્યારે શક્યતા મેકવાયરી વ્યક્ત કરી રહ્યું છે. અને એમનું કહેવું છે કે ટૂંકા ગાળે જે નાની કાર છે, સ્મોલ કાર્સ છે, એની માંગની અંદર થોડીક નરમાશ જોવા મળી શકે છે. એટલે આના પર પણ ધ્યાન રાખીશું. એટલા માટે તેઓ ન્યુટ્રલ રેટિંગ 10,608ના લક્ષ્યાંક આપી રહ્યા છે. બીજી તરફ સંવર્ધન મધરસન પર જો મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે, એમનું કહેવું છે કે અહીંયાથી તેઓ ઓવરવેટનું રેટિંગ આપી રહ્યા છે. 133ના લક્ષ્ય આપી રહ્યા છે. હવે એમના જે રેશનલ્સ છે એમાં જોઈએ તો પ્રીમિયમ વાહનોના વધતા હિસ્સાથી અહીંયા કંપનીની અંદર ગ્રોથ આવી શકે છે એવું એમનું કહેવું છે. અને ખાસ કરીને નિકાસથી આવનારા સમયમાં 22% જેટલી આવક થશે. અને આ જે એક્સપોર્ટની રેવન્યુ છે તે જ અહીંયાથી આપણને ગ્રોથને વધારે ડ્રાઈવ કરતી દેખાશે. બીજી તરફ એરોસ્પેસ અને ડિફેન્સથી પણ માંગ આવવાની શક્યતાઓ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. અને તેમને એવું કહેવું છે કે જે અન્ય સ્પર્ધકો જે છે કંપનીના, અહીંયાથી માર્જિન એક્સપાન્શનની વાત કરી રહ્યા છે. એટલે ચોક્કસથી આ કંપનીને પણ ફાયદો થશે. એટલા માટે જુઓ, તેઓ ઓવરવેટ રેટિંગ અને 133ના લક્ષ્ય આપી રહ્યા છે. બીજી તરફ ગ્રાસિમ પર પણ આજે એક બ્રોકરેજ રિપોર્ટ છે. ગઈકાલે તેમના દ્વારા પોતાના પેઇન્ટ્સ બિઝનેસનો પ્લાન શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જુઓ, મોર્ગન સ્ટેનલી ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે. 1430ના ટાર્ગેટ તેઓ અહીંયાથી આપી રહ્યા છે. એમનું કહેવું છે કે FY28 સુધીમાં કંપની નફામાં આવે એવી મેનેજમેન્ટની આશા છે. અને જો આ સમય સુધીમાં નફો થશે તો શક્ય છે કે પેન્ટ બિઝનેસની અંદર આપણને એક વેલ્યુ અનલોકિંગ થતું જોવા મળે. એટલે કે કદાચ આવનારા સમયમાં જો FY28 સુધીમાં આ ધંધો નફાકારક થઈ જાય છે તો આપણને આ પેન્ટ બિઝનેસ છે તે અલગ થતો દેખાઈ શકે છે ગ્રાસિમના હોલ્ડિંગમાંથી. અને 12 મહિનામાં કઈ રીતે કામ થાય છે કંપનીની અંદર, એક્ઝિક્યુશન કેવું છે, એના પરથી આગળની જે રાહ છે એના નક્કી થશે. જેફરીસ પણ જુઓ, લગભગ 2600ના ટાર્ગેટ આપી રહ્યા છે. બાયનું રેટિંગ આપી રહ્યા છે. એમનું પણ કહેવું છે કે જે સ્કેલ પર આ લોન્ચ કરવામાં આવ્યું છે એ ઘણું પોઝિટિવ સરપ્રાઇઝ છે એમના માટે. અને કેવી રીતે અહીંયાથી આવક અને નફાકારકતા વધે છે એના પર ખાસ મહત્વનું રહેશે આ કંપનીના ગ્રોથને માટે. પરંતુ આજે જ્યાં આગળ ખાસ ફોકસ રાખવાનો છે એ છે ફાઇનાન્શિયલ્સ પર. ગોલ્ડમેન સેક્સનો એક રિપોર્ટ આવ્યો છે, એના પર નજર કરી લો. તેમણે 4 બેન્કો અને એક NBFCs પર મત આપ્યો છે. SBIમાં ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે, 741ના ટાર્ગેટ. ICICI બેંકની અંદર તેમણે ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે, 1068ના ટાર્ગેટ. યસ બેંક પર તેઓ સેલની સલાહ આપી રહ્યા છે, ₹16ના ટાર્ગેટ. બજાજ ફાઇનાન્સમાં પણ ન્યુટ્રલના તેઓ ખાસ રેટિંગ આપી રહ્યા છે. અને 6815ના ટાર્ગેટ તેઓ અહીંયાથી આપી રહ્યા છે. અને ખાસ કરીને HDFC બેંક માત્ર એક એવી બેંક કે જ્યાં આગળ અત્યારે તેઓ બુલિશ લાગી રહ્યા છે, જેના પર બાયનું રેટિંગ અને 1915ના ટાર્ગેટ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ બધી કંપનીઓ માટેનો જે થોડોક સારો સમય હતો તે હવે થોડોક અહીંયાથી પૂર્ણ થતો દેખાય છે. કારણ કે ફંડિંગનું જે એન્વાયરમેન્ટ બદલાઈ રહ્યું છે એને કારણે આવનારા સમયની અંદર અહીંયાથી કોસ્ટ ઓફ ફંડ વધી શકે છે. અને જે રીતથી અત્યારે કંપનીની બેલેન્સ શીટ છે, કદાચ શક્યતા એવી એમને લાગી રહી છે કે આવનારા સમયની અંદર અસેટ ક્વોલિટી અહીંયાથી થોડોક પડકારજનક બની શકે છે. જોકે તેમનું એવું પણ માનવું છે કે અત્યારે આખા સેક્ટરના જે વેલ્યુએશન છે એ થોડાક વ્યાજબી ધોરણે છે. એટલે તેઓ આ બધી બેંક પર ખાસ બુલિશ રિપોર્ટ આપી રહ્યા છે. અને ખાસ કરીને HDFC બેંક પર અત્યારે તેઓ બુલિશ લાગી રહ્યા છે. તો આ બધા બ્રોકરેજ રિપોર્ટ આજે આપણને એક્શનમાં દેખાશે. જી નીરજ.